CCC in Gujarati. Unit 2.3.2 Icons. Topics. Icons ના પ્રકાર, આઇકોન ના લક્ષણો, આઇકોન ના ફાયદા, આઇકોન ડિઝાઇન ના સિદ્ધાંતો, આઇકોન નો ઇતિહાસ. આઇકોન્સ પરિચય. આઇકોન્સ સામાન્ય રીતે ગ્રાફિકલ પ્રતિનિધિઓ છે જે કોમ્પ્યુટરમાં અથવા એપ્લિકેશનમાં કાર્ય, ફાઇલ અથવા પ્રોગ્રામ્સને ઓળખવા અને સમજી શકાય તેવા સ્વરૂપમાં રજૂ કરે છે. આઇકોન્સનો ઉદ્દેશ વપરાશકર્તાને ઝડપી અને સરળ રીતે માહિતી અને ફંક્શનને ઓળખવામાં મદદ કરવો છે. આઇકોન્સના પ્રકાર. ફાઇલ આઇકોન્સ, એપ્લિકેશન આઇકોન્સ, સિસ્ટમ આઇકોન્સ, એક્શન આઇકોન્સ. ફાઇલ આઇકોન્સ. ફાઇલ આઇકોન્સ જે ફાઇલને દર્શાવે છે, જેમ કે ડોક્યુમેન્ટ, છબી અને વિડિયો ફાઇલો. ઉદાહરણ: PDF ફાઇલ માટે એડોબ રીડર આઇકોન. એપ્લિકેશન આઇકોન્સ. આઇકોન્સ જે વિવિધ એપ્લિકેશનને પ્રતિનિધિત્વ કરે છે. ઉદાહરણ: માઇક્રોસોફ્ટ વર્ડ માટેનું આઇકોન. સિસ્ટમ આઇકોન્સ. ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ઉપયોગમાં લેવાતા આઇકોન, જેમ કે નેટવર્ક, સેટિંગ્સ અથવા પાવર આઇકોન. ઉદાહરણ: વિન્ડોઝમાં સેટિંગ્સ આઇકોન. એક્શન આઇકોન્સ. આઇકોન્સ જે ખાસ ક્રિયા કરે છે, જેમ કે સેવ, ક્લોઝ, પ્રિન્ટ. ઉદાહરણ: સેવ માટેનો ડિસ્કેટ આઇકોન. આઇકોનના લક્ષણો. વિઝ્યુઅલ અપીયર. આઇકોનના ડિઝાઇનનો એક આકર્ષક અને સ્પષ્ટ દેખાવ હોવો જોઈએ, જેથી વપરાશકર્તા તેને ઝડપી અને સરળતાથી ઓળખી શકે. સ્મૃતિ શક્તિ. સારી રીતે ડિઝાઇન કરેલ આઇકોન સામાન્ય રીતે યાદ રાખવા માટે સરળ હોય છે, જે વપરાશકર્તા માટે ઉપયોગમાં સરળ બનાવે. ફંક્શનના પ્રતિનિધિત્વ. આઇકોનનો ડિઝાઇન તેના કાર્ય અથવા વિશિષ્ટતાનો પ્રતિનિધિત્વ કરવો જોઈએ, જેમ કે કૂકીને બતાવતા આઇકોન હોય છે, જે ફૂડ માટે છે. પરસ્પર વ્યવહારો. આઇકોનના વ્યાપકતાના અભ્યાસ સાથે ઇન્ટરફેસના હિસાબે તેઓ ઉંદર, ક્લિક અથવા ડાબી બાજુની ક્લિકના પ્રતિસાદ રૂપે કાર્ય કરી શકે છે. આઇકોનના ફાયદા. ઉપયોગિતા. આઇકોન્સના ઉપયોગથી વપરાશકર્તાઓની દ્રષ્ટિથી વધુ સ્પષ્ટ અને ઝડપી રીતે માહિતી મેળવી શકે છે. કાર્યક્ષમતા. વપરાશકર્તાઓને ટાઈપ કરવા અથવા ચકાસવા કરતાં આઇકોન પર ક્લિક કરીને ઝડપથી કામ કરવાની મંજૂરી આપે છે. વિશ્લેષણ અને ઓળખાણ. આઇકોન્સ દ્વારા કામ કરતા વપરાશકર્તાઓ સરળતાથી તેમના કામને ઓળખી શકે છે, જે કાર્યના સ્તરે દ્રષ્ટિપૂર્વક સ્પષ્ટતા આપે છે. સંભવિતતા. આઇકોન્સમાં વપરાશકર્તા માટે વિવિધ ઉપકરણો, જેમ કે ટેબ્લેટ, સ્માર્ટફોન અને પ્લેટફોર્મ જેમ કે વિન્ડોઝ, મેક OS, એન્ડ્રોઇડ માટે સુવિધા હોય છે. આઇકોન ડિઝાઇનના સિદ્ધાંતો. સરળતા. આઇકોનનું ડિઝાઇન સરળ અને સ્પષ્ટ હોવું જોઈએ, જેથી વપરાશકર્તા સરળતાથી સમજી શકે. કન્સિસ્ટન્સી. ડિઝાઇનમાં કન્સિસ્ટન્સી જાળવવી મહત્વપૂર્ણ છે. સમાન પ્રકારના કાર્ય માટે સમાન પ્રકારના આઇકોન્સનો ઉપયોગ કરવો જોઈએ. ટ્રાન્સપેરન્સી. આઇકોનના રંગો અને આકારો નિશ્ચિત કાર્યની સૂચન કરવા માટે સ્પષ્ટ હોવા જોઈએ. ડેટા આધારિત ડિઝાઇન. વપરાશકર્તાઓની આવશ્યકતાઓ, વપરાશકર્તાનો અભ્યાસ અને વપરાશકર્તા માટે શું કાર્ય કરે છે તે ધ્યાનમાં લેવું જોઈએ. આઇકોનનો ઇતિહાસ. પ્રારંભિક દિવસોમાં આઇકોન્સના ડિઝાઇન અને ઉપયોગનો આરંભ મુખ્યત્વે આર્કેડ ગેમ્સ અને પહેલા કોમ્પ્યુટર સંચાલનમાં થયો. વિન્ડોઝ અને મેક OSમાં 1980 અને 1990 ના દાયકામાં GUIની ઓળખાણ સાથે આઇકોનનો ઉપયોગ વધી ગયો. તે સમયે ડિઝાઇન અને રૂપમાં પરિવર્તન આવ્યો. આધુનિક યુગ. આજકાલ આઇકોન ડિઝાઇનમાં વધુ આધુનિક અને વિશિષ્ટ ધોરણો આવ્યા છે, જેમાં વપરાશકર્તાની જરૂરિયાતો અને આધુનિક ટેકનોલોજીનો સમાવેશ થાય છે. થેન્ક યુ.